માલપુરની એમડી પટેલ શૈક્ષણિક સંકુલનો નાઇટ લેમ્પ ઓથ કાર્યક્રમ યોજાયો હતો। અરવલ્લી જિલ્લાના માલપુરની એમડી પટેલ શૈક્ષણિક સંકુલનો નાઇટ લેમ્પ ઓથ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારિયાના અધ્યક્ષસ્થાને શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો। સંસ્થાના નર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ લેમ્પ પ્રગટાવી ફરજ દરમિયાન નિષ્ઠા અને માનવતાથી દર્દીઓની સેવા કરવાના શપથ લીધા હતા, જેમાં સંસ્થાની તીરંદાજીમાં રાષ્ટ્ર કક્ષાએ કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કરનાર ભાગ્યશ્રી ભાગોરાનું સાંસદના હસ્તે સન્માન કરાયું હતું અને સંસ્થામાં એમડી મહેશ પટેલે સંસ્થા વિશે પરિચય આપ્યો હતો। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, માલપુર। અરવલ્લી નર્સિંગ જીએનએમ એએનએમ કોલેજમાં ઓથ સેરેમનીમાં આજે આવવાનું થયું। અહીંયા ઓથ સેરેમનીમાં ખૂબ સારો એવો કાર્યક્રમ રાખેલો છે। એના થકી વિદ્યાર્થીઓ જે નર્સિંગ કરી રહ્યા છે આગળ વધીને એમના જે વ્યવસાય છે એમાં કઈ રીતે એમને એમનું કામ કરવાનું છે એ માટેના પણ એમને શપથ લેવડાવ્યા છે। અહીંયા ટ્રસ્ટીશ્રીઓ તથા અને મહેશભાઈ, અહીંયા સૌ ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત છે અને સૌને વિદ્યાર્થીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આ સંસ્થા ખૂબ પ્રગતિ કરે અને જે રીતે મહેનત કરીને આટલે સુધી આ સંસ્થા આવી છે હજુ પણ આગળ વધે અને હજુ પણ વિદ્યાર્થીઓ અહીંયાથી જઈ અને એમની કારકિર્દી બનાવે એવી મારી શુભકામનાઓ છે। ભાભરના બેડા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં યુવક યુવતીની લાશ મળી આવી હતી। બનાસકાંઠા જિલ્લાના ભાભરના બેડા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય કચ્છ બ્રાન્ચ કેનાલની ઘટના સામે આવી હતી, જેમાં મુખ્ય કેનાલમાં યુવક યુવતી કેનાલમાં છલાંગ લગાવી હતી। મળતી માહિતી પ્રમાણે યુવક યુવતી ભાભરના બેડા ગામના છે। યુવક યુવતી સાંજના સમયે ઘરે પાછા ન આવતા પરિવારના લોકોએ શોધખોળ કરી હતી, જેમાં પરિવારના લોકોએ કેનાલ પર તપાસ કરતા યુવકના કપડાં અને યુવતીના ચંપલ મળી આવ્યા હતા। બંનેએ કેનાલમાં છલાંગ લગાવી હોય તેવી આશંકા સર્જાઈ હતી। ત્યારબાદ સ્થાનિકો દ્વારા કેનાલમાં તપાસ કરતા યુવક યુવતીની લાશ મળી આવી હતી અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ભાભર। સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલ નાકા પાસે સવારે સુરતથી ઉદયપુર જતી લક્ઝરી બસમાં ટાયર ફાટ્યા બાદ આગ લાગી હતી, જેમાં પ્રાંતિજ અને હિંમતનગર ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। સુરતના અડાજણ વિસ્તારમાંથી 40 મુસાફરો ભરીને ઉદયપુર ખાતે લગ્ન પ્રસંગમાં નીકળેલ લક્ઝરી બસ, જેમાં 15 મહિલાઓ તથા 20 પુરુષો અને 5 બાળકો તથા ડ્રાઈવર કંડક્ટર સહિત 42 લક્ઝરી બસ અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 48 પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ પાસેથી શનિવારે તારીખ 4/1/2025ના રોજ વહેલી સવારે 6:15 કલાકે પસાર થઈ રહી હતી। તે દરમિયાન અચાનક લક્ઝરી બસનું પાછળનું ટાયર ફાટ્યું હતું અને ત્યારબાદ અચાનક બસમાં આગ લાગી હતી, જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે સમય સૂચકતાથી તમામ મુસાફરો બસ બહાર નીકળી ગયા હતા। મુસાફરોની સામે જોતજોતામાં લક્ઝરી બસ આગમાં લપેટાઈ હતી। આ બનાવ અંગે પ્રાંતિજ પોલીસ અને હાઈવે ટ્રાફિકને જાણ થઈ હતી, જેને લઈને સ્થળ પર પહોંચી હતી। ત્યારબાદ ટ્રાફિક વાળી દીધો હતો। પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રાંતિજ ફાયર વિભાગને જાણ કરાઈ હતી, જેને લઈને ફાયર વિભાગ સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો શરૂ કર્યો હતો અને બીજી તરફ બીજો કોલ હિંમતનગર ફાયર વિભાગને આપ્યો હતો, જે વોટર બ્રાઉઝર સાથે ટીમ પર સ્થળ પર પહોંચી હતી। પ્રાંતિજ અને હિંમતનગર ફાયર વિભાગની ટીમે 1.5 કલાકની મહેનત બાદ 14,000થી વધુ લીટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી। આગ બુઝાવ્યા બાદ પ્રાંતિજ અને હાઈવે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સંચાલન કરી પૂર્વવ્રત કર્યો હતો। આમ સુરતથી ઉદયપુર લગ્ન પ્રસંગમાં જતા લોકોનો બચાવ થયો હતો। જો કે આગમાં લપેટાયેલી લક્ઝરી બસ બળીને ખાખ થઈ હતી, જેમાં મુસાફરોનો સરસામાન બળીને ખાખ થયો હતો, તો તંત્ર દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સને પણ બોલાવી દેવામાં આવી હતી। આગ ઓલાવવા આવેલ ફાયર બ્રિગેડ ટીમના કેપ્ટન મુકેશભાઈ પરમારે સોનાની વીંટી તથા સોનાનું બ્રેસલેટ મળતા લક્ઝરી બસના મૂળ માલિકને પરત કર્યું, તો ફરજ સાથે સાથે તેઓની ઈમાનદારી જોવા મળી હતી। રતિલાલ ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પ્રાંતિજ।
મોડાસા શહેરના ઔધારી માતાના મંદિર પાસે શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના ઔધારી માતાના મંદિર પાસે શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે તારીખ 4/1/2025 થી 30/1/2025 સુધી ભવ્ય પવિત્ર શ્રી મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે અને નટવરલાલ હેમચંદ્રભાઈ સોની પરિવાર તરફથી માલપુર રોડ ઉપર આવેલ કલ્પ ડિઝાઇનર ફ્લેટમાંથી પોથી યાત્રા નીકળી હતી. તે ડીજેના તાલે વાજતે ગાજતે મહંત વિષ્ણુ પ્રસાદ સાથે બગીમાં બિરાજમાન કરી અને ભગવાન શિવની મૂર્તિ તથા નાના બાળકોમાં તેમની વેશભૂષા કરી અને ઘરની મહિલાઓએ પોથી માથે લઈ આ પોથી યાત્રાને વાજતે ગાજતે કથા મંડપ સુધી લઈ ગયા હતા. ત્યાં પોથી મૂકી દીપ પ્રાગટ્ય કરી પ્રથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કથાનો પ્રારંભ આશીર્વાદ પૂજ્ય ધનેશ્વરી ગિરી દેવરાજ ગાદીપતિ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ કથાના કથાકાર મિની ઊંઝા ઉમિયાધામના મહંત વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રી દ્વારા રસપાન કરાવવામાં આવશે. ત્યારે આના ઉદ્બોધક જયેન્દ્ર પંડ્યાએ જણાવ્યું હતું કે આના નિમંત્રક સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને મહાદેવ ભક્ત પરિવાર ધીરેનભાઈ સોની, હર્ષ સોની અને આશીષ પંચાલ દ્વારા કરવામાં આવનાર છે. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા. ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મી વંદનાત મૃત્યુર્મુક્ષેમામૃતાત. આજે પવિત્ર ધનુર્માસ અને જ્યારે મકર સંક્રાંતિનું પર્વ ટૂંક જ સમયમાં આવવાનું છે અને સત્ય સનાતનની ધર્મની ધરોહર એટલે મહાકુંભ મેળો, જ્યાં ભગવાન શિવનું શિવ મહાપુરાણનો પ્રારંભ થયો હતો એટલે પ્રયાગરાજ. એ પ્રયાગરાજ ભૂમિની અંદર જ્યારે શિવકથાનો પ્રારંભ થયો હતો અને ભગવાન શિવના મુખેથી ગવાયેલું મા પાર્વતીએ સાંભળેલું એ શિવ મહાપુરાણની કથાનું ભવ્ય આયોજન શ્રી મોડાસા શ્રી સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને સોની ધીરેણભાઈ નટવરલાલ તરફથી જે આજે પોથી યાત્રા એમના ઘરેથી નીકળી છે, ત્યારે હરિભક્તોના ખૂબ આનંદ ઉત્સાહ છે અને દરેક મહાદેવના ભક્તો પણ આજે ખૂબ મોટી સંખ્યાની અંદર પોથી યાત્રામાં જોડાઈ દીપ પ્રાગટ્ય કરી આજથી કથાનો પ્રારંભ 4/1/2025 થી માંડી અને 13/1/2025 સુધી મોડાસાની ધર્મપ્રેમી જનતાને સનાતન ધર્મની હરોહરને જગાડવા માટે થઈ આ કથાનું ભવ્ય આયોજન કરેલ છે. તો બધાને પધારવા નમ્ર વિનંતી, કથાનો શ્રવણનો લાભ લેવા વિનંતી. સાથે દરેકને જય મહાદેવ, જય મહાકાલ.